વિંછિયામાં વ્યાજખોરોનો આતંક, પૈસા ન આપવા પર પતાવી દેવાની ધમકી આપી। 2 દિવસ પહેલા મોટા ભાઈના બંને પગ ભાંગી નાખ્યા અને હવે નાના ભાઈ અને તેની પત્નીએ ઝેરી દવા ગટગટાવી। ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે, પરંતુ માત્ર કાગળો પર। ત્યારે જ તો વ્યાજખોરો બેફામ બન્યા છે। થોડા દિવસ પહેલા દાંતીવાડામાં અને વડગામના અંધારિયામાં 2 યુવકોએ આપઘાત કર્યો, તો તાજેતરમાં જ લુણાવાડામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। તેવામાં હવે વિંછિયાના કોટડા ગામે અશોકભાઈ તેમજ શોભાબેન ગોહિલે ઝેરી દવા પીધી। જો કે ઘટના અંગે જાણ થતાં જ બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં અશોકભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે, જ્યારે શોભાબેનની ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી છે। મારે શિવરાજપુર રોડ ઉપર લોખંડની ફેક્ટરી હતી, એની મેં લોન મેકેલ હતી, પણ લોન પૂરી ન થઈ, એના કારણે મારે બધી વસ્તુ અટકી ગઈ। સારા લોકોને પાસેની વ્યાજબા મેં લીધેલું હતું, અને એમાં ખાસ કરીને દેવભાઈ ભીમજીભાઈ ખાંભલા રામબડીના છે। કેટલા રૂપિયા લીધા હતા? એમની પાસે મેં 1.5 કરોડ રૂપિયા લીધેલા છે, અને 50 લાખ જેવું વ્યાજ મેં રિટર્ન બી આપી દીધેલું છે। અને ડેલી પછી હું એને ટાઈમે પૈસા ન આપી શક્યો, ડેલી લાખ રૂપિયા 5000 રૂપિયા મને આપો, એ રીતના એ લોકો વ્યાજ ચડાવ્યું। ઘટના અંગે વાત કરીએ તો કોટડા ગામના હિતેશ ગોહિલે દેવુભાઈ ખાંભલા, નવઘણ મોરી, સહદેવ રબારી, હસાભાઈ સરપંચ, રામભાઈ તથા ગોરાભાઈ હાથખડા નામના વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા। જે બાદ આ તમામ આરોપીઓને હિતેશ 1.5 કરોડનું 5000 વ્યાજ ચૂકવતો હતો, છતાં આરોપીઓની વ્યાજની ભૂખ ન સંતોષાઈ અને વધુ વ્યાજ માટે હેરાનગતિ અને ધમકીઓ આપવાનું શરૂ કર્યું, જેમાં 2 દિવસ પહેલા હિતેશના મોટા બાપા અશોકભાઈ પર હુમલો કરી તેના હાથ પગ ભાંગી નાખ્યા। અને ત્યારબાદ હવે હિતેશના માતા પિતાએ ઝેરી દવા પી લેતા હિતેશના પિતાનું મોત થયું છે। જે કારણે ફરિયાદીની પિતા અશોકભાઈ કરશનભાઈ ગોહિલે દવા પી જતા તેઓનું મોત થઈ ગયેલ છે। જે અનુસંધાને તાત્કાલિક અમારા એ મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ, એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે આ કામના તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 306, 504, 114 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે, તેમજ મની લેન્ડિંગ એક્ટની કલમો મુજબ પણ ફરિયાદ નોંધવામાં આવેલ છે। તેમજ આ કામે પીએસઆઈ સરવૈયા અને તેની જુદી જુદી ટીમો આ કામે તપાસમાં આરોપીને પકડવા માટે મોકલવામાં આવેલા છે। વિંછિયા પોલીસે હાલ એક આરોપીને ઝડપ્યો છે, જ્યારે બાકીના 7 લોકો ફરાર છે, જેથી તમામ સામે ફરિયાદ નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, વિંછિયા।